ગુજરાતી ભાષા સાહિત્ય અધ્યાપનના આ સમગ્ર ગુજરાતમાં વિસ્તરેલા વર્ગખંડમાં હું પ્રાધ્યાપક સમીર ભટ્ટ આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, તારીખ 19 જુલાઈથી આરંભાયેલી આપણી આ સફરનો આ ત્રીજો પડાવ છે. સૌપ્રથમ સાહિત્ય, તેની અનિવાર્યતા, તેની મહત્તા, ત્યારબાદ ગદ્ય અને પદ્ય વચ્ચેનો ફરક, ભેદ, અને હવે પદ્યના પ્રકારો. સૌ પહેલા તો કાવ્યની આમ તત્કાળ સૂઝે તેવી એક વ્યાખ્યા જોઈએ તો જેમાં શબ્દ અને અર્થની તમામ સર્જનાત્મક શક્યતાઓને તાગવામાં આવે તેવી બહુધા પદ્યમાં થતી રચના એટલે કાવ્ય. આ કાવ્યમાં બે વસ્તુ સૌથી વધુ અનિવાર્ય અને બે જ વસ્તુ હોય, એક અનુભૂતિ અને બીજું અભિવ્યક્તિ રીતિ. સર્જકને, કવિને થતું સંવેદન કે અનુભૂતિ, એ અનુભૂતિ પોતે જ પોતાની અનિવાર્યતા મુજબનું એક સ્વરૂપ શોધી લેતી હોય છે. આ સ્વરૂપ, આ અભિવ્યક્તિ રીતિ, આ અભિવ્યક્તિની વિવિધ તરાહો, એની વાત આપણે આજે કરવાના છીએ. હવે સર્જનમાં અનુભૂતિ અને આકારનું કોઈ એક ક્ષણે જે મિલન થાય છે ત્યારે સ્વરૂપનો જન્મ થાય છે. આ મિલન સ્થાન એ સ્વરૂપનો જન્મ અને ત્યારબાદ આગળ વધાય છે. એ સ્વરૂપમાં એકથી વધુ સર્જકો કામ કરે છે અને ધીમે ધીમે એ સ્વરૂપની એક આખી પરંપરા સર્જાય છે. તો આજે આપણે પદ્ય એટલે કે કાવ્યના વિવિધ સ્વરૂપોની વાત અહીં કરવાના છીએ. ગુજરાતી ભાષા સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કેટલા અને કેવા સ્વરૂપો આપણી સામે આવે છે, તેમાં કેવું કામ થાય છે, તેની ચર્ચા આપણે સૌ કરવાના છીએ. ત્યારે મારી સાથે છે શ્રી જયદેવ શુક્લ. જયદેવભાઈ 30-35 વર્ષથી ભાષા સાહિત્ય અધ્યયન અધ્યાપન ક્ષેત્રે કાર્યરત છે. આપણા એક મોટા ગજાના કવિ છે. સમકાલીન જે કવિઓ કાર્યરત છે તેમાં જયદેવભાઈ એક અગ્રગણ્ય નામ છે. પ્રાથમ્ય તેમનો કાવ્ય સંગ્રહ છે. આ ઉપરાંત આપણે જેની વાત કરવાના છીએ પદ્યના પ્રકારો, તેમાંનું એક પ્રકાર ખંડકાવ્ય, તેના ઉપર તેમનું પુસ્તક છે. કળા સાહિત્યના મર્મગ્ન અભ્યાસી છે. સામયિક સંપાદન ક્ષેત્રે પણ તેઓ કાર્યરત છે. સમીપે નામનું એક સામયિક છે, સાહિત્ય સામયિક છે. કળા સાહિત્યનું એક ઊંચા ગજાનું સામયિક છે, જેના 3 સંપાદકોમાંના એક સંપાદક શ્રી જયદેવભાઈ છે. તો જયદેવભાઈ, પદ્યના પ્રકારોનો આરંભ કરીએ. ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે કેટલા સ્વરૂપો, કઈ રીતે, કેમ, આરંભ કરીએ શ્રી જયદેવભાઈ. વિદ્યાર્થી દોસ્તો, 21મી જુલાઈથી જે કવિ, નાટ્યકાર, વાર્તાકાર, વિવેચક, અનુવાદક અને સહૃદય માનવીની જન્મ શતાબ્દી આપણે ઉજવવાનો આરંભ કર્યો છે, એમના 2 કાવ્યોમાંથી પંક્તિઓ રજૂ કરું છું. તમને સૌને આ કવિ તે કોણ એનો મનોમન ઉત્તર આપવાની વિનંતી કરું છું. વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. તો બીજા કાવ્યની પંક્તિ છે, ભૌમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરોને, જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. દોસ્તો, મને વિશ્વાસ છે કે તમારામાંના ઘણા મિત્રોને આ કાવ્યોની પંક્તિ કોની છે એના ઉત્તર ખબર જ છે. પણ હું તમને કહું કે આ કાવ્યો જેમની જન્મ શતાબ્દીનો આરંભ થઈ ચૂક્યો છે એવા વ્યક્તિમાંથી વિશ્વ માનવી બનેલા કવિ શ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ છે. એટલે એમના જન્મ શતાબ્દી વર્ષમાં આપણે ઉમાશંકર જોશીને સ્મરીને અને વંદન કરીને આપણી વાત શરૂ કરીએ અને આપણે વિષય પ્રવેશ કરીએ છીએ.
આમ તો કવિતા પદ્યમાં હોય એ સાચું, પણ જ્યાં જ્યાં પદ્ય હોય ત્યાં ત્યાં કાવ્ય હોય જ એવું ન કહી શકાય. અને છેલ્લા ઘણા વર્ષોથી આપણે એ પણ જાણીએ છીએ કે અછાંદસ રીતિએ કાવ્યો રચાય છે. હવે જે મેં વાત કરી કે જ્યાં જ્યાં પદ્ય હોય ત્યાં ત્યાં કાવ્ય હોય જ, એ સામાન્ય સિદ્ધાંત પ્રમાણે ન કહી શકાય. દાખલા તરીકે શિયાળે શીતળવા વાય, પાન ખરે ઘઉં પેદા થાય, અથવા રવિ પછી તો સોમ છે ને ત્રીજો મંગળવાર, ચોથો બુધગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણાય, એમ 7 દિવસનું એક અઠવાડિયું થાય. તો વિદ્યાર્થી દોસ્તો, આમાં કવિતા કેમ નથી એનું કારણ તમે શોધવાનો પ્રયત્ન કરો. તેની સાથે હું પણ કહું કે આ પદ્યમાં આવેલી માત્ર માહિતી છે. અહીં સંવેદનની કોઈ વાત જ નથી, અને જ્યાં સંવેદનની બાદબાકી હોય ત્યાં કાવ્ય ન હોય. હવે એની સામે કાવ્ય ક્યાં છે એની આપણે વાત કરીએ. પ્રહલાદ પારેખ નામના આપણા કવિની બહુ જ જાણીતી ગીત રચના છે. એની પંક્તિઓ આપણે જોઈએ. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી ઝરી ઝરી, પમરતી પાથરી દે પથારી. અથવા પ્રજારામ રાવળ એક જગ્યાએ કહે છે, આ અંધકાર શો મહેકે છે, શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે. આ વાત જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને પહેલામાં પહેલા એમ પ્રશ્ન એમ થાય કે અંધકાર એ આપણે માટે આંખનો વિષય છે, તો એ આંખનો વિષય કવિએ સુગંધનો વિષય બનાવ્યો, એટલે કે ઇન્દ્રિય વ્યત્યય થયો. તો આ સુગંધનો વિષય બનાવતા એણે કયો ચમત્કાર કર્યો, તો કે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો. કે અંધકાર ખુશ્બો ભર્યો લાગે ત્યારે શું બને, તો આપણે ઘણીવાર અંધકારમાં બેઠા હોઈએ અને અચાનક હવાનો ઝોકો આવે અને આપણને એમ થાય કે આ મોગરો મહેક્યો. તો આ હવા અંધકારમાં બેઠા હોવા છતાં આપણે મોગરો કેવી રીતે ઓળખ્યો, તો કે એ સુગંધ દ્વારા ઓળખ્યો. એટલે જાણે પેલો અંધકાર સુગંધમય બને છે. તો પ્રજારામ રાવળમાં શું બને છે, આ અંધકાર શો મહેકે છે, શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે. તો પદમણી એટલે પદ્મિની નારી. આપણે ત્યાં નાયિકાના જે 4 ભેદો છે તેમાંની સર્વોત્તમ નાયિકા તે પદ્મિની છે. અને કેમ એને પદ્મિની કહી છે, તો આપણા શાસ્ત્રમાં એ વાત કરી છે કે જેના શરીરમાંથી સહજ રીતે એ કમળ જેવી સુવાસ પ્રસરતી હોય તે નાયિકા તે પદ્મિની. અને એ પદ્મિની, હવે જુઓ કે જેના શરીરમાંથી સહજ રીતે કમળની સુવાસ પ્રસરે છે, એ નાયિકાના વાળમાંથી કેવી સુવાસ પ્રસરતી હશે. એટલે કવિ કહે છે કે આ અંધકાર શો મહેકે છે, શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે. તો આ કોઈ પદમણી નારીએ, તો અહીં પદ્મિની નારીના કેશની સુવાસ અને એ અંધકારની અંદર ભળી જાય છે. આપણને તો અંધકારના બીજા કાવ્યો પણ યાદ આવે, અને એ આપણને જીવનાનંદાસ નામના બંગાળી કવિ ની વાત પણ યાદ આવે. એ કહે છે કે આ અંધકાર કેવો છે, તો કે એ વનલતા સેનના વાળ વિખરાયેલા વિસ્તરેલા વાળ જેવો આ અંધકાર છે. તો આવા અનેક અંધકારના કાવ્યોની વાત કરી શકાય કે જેમાં સંવેદન અને પદ્ય અભિવ્યક્તિ આ બધું એકાકાર થયું હોય, કલવાઈ ગયું હોય, તો એને આપણે કાવ્ય કહીએ છીએ. એટલે આ કાવ્ય અને કાવ્યના પ્રકારો, આ બંનેની વાત એક સાથે આગળ ચલાવતા જઈએ જયદેવભાઈ. તો નિસર્ગભાઈને વિનંતી કે પહેલી સ્લાઇડ આપણી સામે રજૂ કરે. તો સૌ પહેલા તો ઉમાશંકર જોશીનું ઉચિત રીતે આપણે સ્મરણ કર્યું, તો એમણે જ કાવ્યના જે પ્રકારો આપણી સમક્ષ મૂક્યા છે
તેની વાત કરીએ તો સૌથી પહેલા તો કથનાત્મક કાવ્ય, દ્રશ્ય કાવ્ય અને ઉર્મી કાવ્ય, આવા ત્રણ પ્રકારો કવિ કુલગુરુ શ્રી ઉમાશંકર જોશી આપણી સામે રજૂ કરે છે. હવે આ ત્રણ પ્રકારની આમ સામાન્ય સમજ કેવી હોય, આ ત્રણ પ્રકારો આ જુદા કઈ રીતે પડે છે એકબીજા સાથે, એની વાત કરીએ તો પહેલો પ્રકાર છે કથનાત્મક કાવ્યો. તો કથનાત્મક કાવ્યોના કેટલાક ઉદાહરણોથી જ આખી વાત આપણે સ્પષ્ટ કરીએ તો રામાયણ, મહાભારત જેવા આપણા મહાકાવ્યો જેમાં કશી કથા હોય, કથા અને કથાના સંવેદનોને લઈ અને કાવ્યની રચના, એ કથનાત્મક કાવ્યો કહેવાય. તો રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો, પ્રેમાનંદના આખ્યાનો, કાંતના ખંડ કાવ્યો, અને એક કાવ્યનું ઉદાહરણ આપવું હોય કે જે લગભગ બધાને જેનો ખ્યાલ હોય, બધા જ વિદ્યાર્થી મિત્રો જેમાંથી પસાર થઈ ચૂક્યા હોય, તો કલાપીકૃત ગ્રામ્ય માતા. તો આ કથનાત્મક કાવ્યો. અને ઉપરાંત હજી આગળ વધીએ, હજી થોડા સરળીકરણ તરફ જઈએ કે જે બધાને ખ્યાલ હોય એવા આપણા લોકગીતો. કેટલાય લોકગીતો એવા છે કે જેમાં કથા છે. વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ, એક આખી કથા છે, એક ઘટના બને છે, એ ઘટનાનું કાવ્યાત્મક વર્ણન આપણી સામે રજૂ થાય છે. તો આ કથનાત્મક કાવ્યોના ઉદાહરણો થયા મિત્રો. બીજો પ્રકાર દ્રશ્ય કાવ્યો. કેટલાક ઉદાહરણો તો સૌથી પ્રથમ આપણને યાદ આવે નરસિંહ, આપણા આદિકવિ. નાગદમન કાવ્ય, જળ કમળ છાંડી જાને બાળા, તો જેમાં સંવાદ હોય, નાટ્યાત્મક પ્રયુક્તિઓનો કાવ્યની પ્રયુક્તિ લેખે વિનિયોગ કર્યો હોય, એને દ્રશ્ય કાવ્ય કહી શકીએ. નાગદમનમાં જે બને છે તે તો આપણે સૌ જાણીએ છીએ કે કેવી વિનંતીઓ, કેવા સંવાદો કૃષ્ણ અને કાલીય નાગની પત્નીઓ સાથે થાય છે. બીજું એક ઉદાહરણ ઉમાશંકર જોશી કૃત મંથરા. એનો આરંભ જ જુઓ, એક અદ્ભુત એકોક્તિથી આરંભ થાય છે. મંથરા આપણે સૌ જાણીએ છીએ, પણ આપણી જાણકારીમાં રહેલી મંથરા અને ઉમાશંકરની મંથરા, આમાં ફરક જુઓ. એનો આરંભ જ જુઓ, હસી લે ઘડીક સૂર્ય. આવતીકાલે રામનો રાજ્યાભિષેક છે અને એની આગલી સાંજે આ કાવ્ય શરૂ થાય છે કે હસી લે ઘડીક સૂર્ય છેલ્લા સ્મિત રશ્મિ સુધી. અયોધ્યા વાસીના રંગ રાતા મન સુપ્રસન્ન જોઈ રાતો માતો તું સૂર્યવંશીઓની રિદ્ધિ તણા સૌ સુવર્ણ રંગ ઉછાળતો કોટી કરે. કાલે કાળો મેષ જોતું ઉગીના તો કહેજે મને. આ નાટ્યાત્મક કવિતા છે. એક નાટ્યની તમામ પ્રયુક્તિઓનો જેમાં વિનિયોગ થયો હોય અને મૂળભૂત રીતે કાવ્ય હોય તેને દ્રશ્ય કાવ્ય કહીએ છીએ. તો અને ત્રીજું આપણે સમસામયિક કાવ્ય લઈએ તો સિતાંશુ યશશ્ચંદ્રનું વખાર, જયદેવભાઈ. વખાર એક એવું કાવ્ય છે કે જેમાં સમસામયિક સંદર્ભો અને નાટ્યાત્મક પ્રયુક્તિઓ એ બધું એકમેકમાં સંયોજાય અને આ 21મી સદીના પહેલા દાયકાની એ ઉત્તમ રચનાઓમાંની એક બની રહે છે. તો આ દ્રશ્ય કાવ્યના ઉદાહરણો થયા. હવે આ જનરલ જે આપણે જે સામાન્ય ભેદ પાડ્યા તે હવે આપણે એ જોઈએ કે ગુજરાતી ભાષા સાહિત્યમાં કયા કયા સ્વરૂપો અને કેવી રીતે એમાં કામ થયું છે. તો સૌથી પહેલા તો મધ્યકાળ. જયદેવભાઈ, મધ્યકાલીન કાવ્ય સ્વરૂપોની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા તો આપણા ખ્યાલમાં એ આવે છે, આપણને એ ખ્યાલ આવે છે કે મધ્યકાળ તો આખો પદ્યકાળ છે. પદ્ય અને ભક્તિ નો ઉછાળ છે. આ 10મી 11મી સદીમાં ગુજરાતી ભાષાના આરંભ સાથે જ અને ભારતની બધી ભાષાઓમાં સમીર આપણે જોઈ શકીએ છીએ કે આ પદ્ય સિવાય બીજું કોઈ સાધન જ નથી અભિવ્યક્તિનું. અને સમગ્ર ભારતની ભાષાઓમાં આપણને આ પદ્યનો આપણને ચોક્કસ અનુભવ થાય છે. એટલે આ પદ્ય, આ ભક્તિ અને એના સંયોજન અને સર્જનાત્મકતા ત્રણેય ભળે છે અને કેટલાય સાહિત્ય સ્વરૂપો મધ્યકાળમાં આપણને મળે છે. તો મધ્યકાળ કે જે પદ્યકાળ છે તેના આપણે બે ભાગ પાડીએ અને સ્વરૂપોમાં પણ તેમાં બે ભાગ છે, કથનાત્મક સાહિત્ય સ્વરૂપો અને વર્ણનાત્મક. તો કથનાત્મક સાહિત્ય સ્વરૂપો નરસિંહ પૂર્વેના સાહિત્યમાં જે સાહિત્ય સ્વરૂપો છે તેમાં આપણે જોઈએ તો રાસો,
પછી ફાગુ, પછી પ્રબંધ, બરાબર. બારમાસા જેવા સાહિત્ય સ્વરૂપો છે. આ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે નરસિંહ પૂર્વેના 150-200 વર્ષનો જે ગાળો છે તે કથનાત્મક સ્વરૂપોનું પ્રાધાન્ય તેમાં જોવા મળે છે. એટલે સૌ પહેલા તો આપણે એ કાવ્યની વ્યાખ્યા આપી, પછી કાવ્ય અને પદ વચ્ચેનો ફરક સમજાવ્યો, ત્યારબાદ આપણે સ્વરૂપની સમજ તરફ ગયા, એના મુખ્ય ભેદ પાડ્યા, અને હવે એ સ્વરૂપ ગુજરાતી સાહિત્ય સ્વરૂપો તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે મધ્યકાળમાં સૌ પ્રથમ કથનાત્મક સ્વરૂપો, જેમાં રાસો, બરાબર. અને રાસના બે સંદર્ભો આપણી સામે આવે છે જયદેવભાઈ. એક તો રાસ નૃત્ય સાથે જોડાયેલો પ્રકાર, પણ નરસિંહ પૂર્વેના સાહિત્ય કે જે બહુધા જૈન સાહિત્ય છે તેમાં જે રાસની વાત થઈ છે ત્યાં નૃત્ય સાથે આમ એકદમ જોડાયેલો આ પ્રકાર નથી. આ કથનાત્મક પ્રકાર છે, ગાયને રજૂ થતો પ્રકાર. ગાયને રજૂ થતો. યસ, બિલકુલ. અને એમાં આપણે જોઈએ તો પુષ્કળ ખેડાયું છે 150-200 વર્ષમાં, મુખ્યત્વે જૈન કવિઓ દ્વારા. અને એની સ્વરૂપગત લાક્ષણિકતાઓ જોઈએ તો એમાં તો જે જૈન તીર્થંકરો છે, જૈન તીર્થસ્થળો છે, અને એ બધાનું વર્ણન, એ બધાની કથા, અને એમ એ સ્વરૂપ આગળ વધે છે. બરાબર. કેટલાક ઉદાહરણો જયદેવભાઈ રજૂ કરે તો મજા પડે. બરાબર. આ રાસ અને રાસો પ્રકાર સાહિત્ય પ્રકારમાં જેમાં સમીરે વાત કરી એ અત્યંત યોગ્ય રીતે વાત કરી કે આ ગાયને રજૂ થતો પ્રકાર હતો, અને એ મુખ્યત્વે જૈન કવિઓ દ્વારા ખેડાયેલો અને વિકસેલો કાવ્ય પ્રકાર છે. તો એનો આરંભ આપણે સંસ્કૃત પરંપરામાં, સંસ્કૃત નાટકોની પરંપરામાં અને સંસ્કૃત કાવ્યોની પરંપરામાં જેમ સ્તુતિથી, નાંદીથી આરંભ થતો, એમ અહીં રાસોમાં પણ જૈન તીર્થંકરોની પ્રાર્થનાથી એનો આરંભ થાય, અને પાછળથી આખ્યાનમાં જે રીતે આપણને જોવા મળે છે કવિ પરિચય, ગુરુ પરિચય, રચ્યાસાલ, એનો આરંભ આપણને રાસોમાં જોવા મળે છે. યસ, અને આ આખ્યાનનો પુરોગામી સ્વરૂપ આપણે કહી શકીએ, કારણ કે કડવાનો પહેલો ખ્યાલ કદાચ રાસથી અને પ્રબંધથી આવે છે. હા, એ બહુ યોગ્ય રીતે સમીર વાત કરી કે આપણે નાટકમાં જેમ નાટકની ઘટનાને જુદી જુદી રીતે બદલાતી જતી હોય, તો નાટક અંકમાં વિભાજિત હોય, મહાકાવ્ય સર્ગમાં વિભાજિત હોય, એમ વિદ્વાનોએ નોંધ્યું છે કે આ પ્રકારમાં આપણે કડવા કે ભાષા એવા વિભાગીકરણમાં એ આખો એ રાસો ધીમે ધીમે વિકસતો આપણે જોઈ શકીએ છીએ. આપણને 12મી સદીમાં પ્રથમ ઉપલબ્ધ રાસ તે ભરતેશ્વર બાહુબલી રાસ. આ ભરતેશ્વર બાહુબલી રાસના રચયિતા શાલિભદ્રસુરી છે. એમાં મુખ્ય કથા એ બે ભાઈઓ વચ્ચેના યુદ્ધની કથા, ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલી. તો આ ભરત અને બાહુબલી વચ્ચે રાજ્યનો અધિષ્ઠાતા કોણ બને એ માટેની સ્પર્ધા અને એ માટેનું જે યુદ્ધ થયું, દ્વંદ્વ યુદ્ધ, અને આખા એ કાવ્યમાં આ દ્વંદ્વ યુદ્ધ બહુ જ સરસ રીતે વર્ણવાયું છે. આ જૈન પરંપરાની એક વિશેષતા છે કે કોઈ પણ વિષય ધીમે ધીમે નિરૂપાયો હોય અને એના અંતમાં જતાં એ ધીમે એ એવા ઉપશમમાં, એવી વિતરાગમાં પરિણમે. એ જૈન પરંપરાની વિશેષતા છે. તો અહીં શું બને છે કે બાહુબલી એ યુદ્ધ જીતે છે અને પોતાના ભાઈને રાજ્ય આપીને એ તપ કરવા માટે, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નીકળી જાય છે. ઓકે, રાસ સાહિત્ય સ્વરૂપની જે મહત્વની કૃતિઓના ઉદાહરણ જોઈએ તો રેવંતગીરી રાસુ, ભરતેશ્વર બાહુબલી રાસ, અને એક જૈનેતર રાસ અબ્દુર રહેમાનનો સંદેશક રાસ. આ મહત્વની કૃતિઓ છે. તો આવું એક સ્વરૂપ એ રાસ સ્વરૂપ. ત્યારબાદ આપણે ફાગુ સ્વરૂપમાં જઈએ. હા, પણ એ પહેલા આપણે ભરતેશ્વર બાહુબલીની એક વાત હજી કેવી બાકી છે સમીર, તો હું એ કહી લઉં, કારણ કે એ બહુ મહત્વનો મુદ્દો છે કે આ બાહુબલી તપ કરે છે અને એને કેવલ જ્ઞાન પ્રાપ્ત થતું નથી.
અને એ વખતે વર્ષો વીતી જાય છે અને એના બહેન આવીને કહે છે કે ગજરાજ પરથી હેઠે ઉતરો વીરા. તો આ ગજરાજ કયો? તો અહંકારના ગજ ઉપર હજી એ બાહુબલી હતા કે મેં રાજ્ય છોડ્યું, મેં ભાઈને રાજ્ય આપ્યું. આ જે અહંકાર હતો એને કારણે બાહુબલીને કેવલ જ્ઞાન ન થયું અને બહેને આવીને એને દિશા ચીંધી કે ભાઈ આ અહંકારના ગજરાજ પરથી નીચે ઉતરો, ત્યાં સુધી તમને આ કેવલ જ્ઞાન નહીં થાય. એટલે દોસ્તો, મારે એ પણ કહેવું છે કે આપણે પણ જે કોઈ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, આપણે પણ જ્યારે આપણી પરમ લક્ષ્ય માટેની આપણી ગતિ હોય ત્યારે આપણે એ ગજરાજથી હેઠા ઉતરીશું, એની પ્રતીતિ થાય તો આપણે આગળ વધીશું. એટલે હવે ત્યારબાદ આપણે ફાગુ તરફ જઈએ. થોડી ઉતાવળથી આપણે એક એક સ્વરૂપ લેતા જઈએ જયદેવભાઈ, બરાબર, સમયને સાથે રાખીને ચાલીએ છીએ. તો ફાગુ વસંત ઋતુનું કાવ્ય અને સૌથી મધ્યકાળનું સૌથી ઉર્મિલ કાવ્ય સ્વરૂપ કદાચ આ જ છે. અને કથનાત્મકતા અને ઉર્મિલતા બંનેનો અદભુત સંયોગ. આ તો વસંત ઋતુના વર્ણનો, વસંતના જેમાં મુખ્યત્વે તો વસંતના પ્રકૃતિ ચિત્રનો ઉપયોગ માનવ હૃદયમાં જાગતા શૃંગારના ઉદ્દીપન માટે થાય છે. પણ સમીર, મને એ વાત કહેવાનું ગમશે કે આજના, મને તો એવું લાગે છે કે આજના સમયમાં જે લોકો છે એના કરતા પણ એ લોકો આપણા કરતા આગળ હતા. કઈ રીતે આગળ હતા? હા, કે લોકો વસંતના દિવસોમાં વસંતને ઉજવવા માટે વનમાં જતા, જંગલમાં જતા અને પોતાની પુષ્પવાટિકા બનાવતા અને ત્યાં વિહાર કરતા અને આનંદથી આ વસંતને ઉજવતા. એટલે આ સ્વરૂપનો આખી સંરચના જ આ રીતે છે કે વસંતોત્સવ હોય, નરનારીઓ રંગે રમે, શૃંગાર અઢળક છલકાય. બરાબર. પણ સંયોગ શૃંગારની સાથે જે નાયિકા કોષા છે, એ વિરહિણી હોય અને એના મનમાં જયદેવભાઈ શું હોય છે? પેલું ઉદાહરણ જોઈએ, જીરીમીરી જીરીમીરી. હા, એ તો ચાલે જ નહીં. એટલે ફાગુ એ વસંતના વર્ણનને પણ રજૂ કરે છે અને ક્યારેક ક્યારેક વર્ષાના સંવેદનને પણ રજૂ કરે છે. તો એ બહુ જ વિખ્યાત એક ઉદાહરણ છે કે જેમાં એમ કે પેલી ચારે બાજુ સંયોગ શૃંગાર છે અને એમાં એકલી નાયિકા. શું કહે છે? જીન પદ્મસુરી જીનું સિરી થુલીભદ્ર ફાગુ છે, એની 4 પંક્તિઓ આપણે જોઈએ. જોજો કે એ પુનરાવર્તન એક વાર નહીં, 2 વાર નહીં અને 3 વાર એ શબ્દોને વાપરે છે, એનું પુનરાવર્તન કરે છે. શા માટે? ઝીરી મેરી ઝીરી મેરી ઝીરી મેરી એ મેહા વરિસંતી. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. પછી શું કે છે? ખલહલ 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 એ વાહલા વહંતી. હવે તમે જુઓ કે અહીં જીરીમીરીની તો આપણે સામાન્ય રીતે ખબર પડી જાય છે, પણ ખલહલ ખલહલ આ વાયુના વહેવાનો અવાજ એ કેવી રીતે આપણા, કારણ કે આપણે તો સાંભળીએ છીએ તો વાયુને પણ આપણે સાંભળ્યો હોય ધ્યાનથી, તો એ ખલહલ ખલહલ એમ આ વાયુ વહી રહ્યો છે. અને ત્રીજી પંક્તિમાં શું કે છે? જબ 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 જબ. આ વીજળી ત્રાટકતી હોય ત્યારે કેવો અવાજ થાય? તો જબ 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 એ વીજળીયું ઝબકઈ. અને ચોથી પંક્તિ એ બહુ જ અદભુત રીતે જે પોતાનો ભાવ રજૂ કરે છે, થરહર થરહર થરહર. શું થાય છે કે ધ્રુજી રહી છે, થરથર ધ્રુજે છે એવું કવિ નથી કહેતા, પણ થરહર 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 એ વિરહિણી મણુ કંપઈ. એ પોતાના મનમાં ને મનમાં એ ધ્રુજી રહી છે. કેમ? નાયિકા પોતાના આ વરસાદથી તો ધ્રુજે જ છે, પણ સાથે સાથે પ્રિયતમ નથી એના અવસાદમાં, એ વરસાદમાં એકલી ધ્રુજી રહી છે. તો કેવી અદભુત રીતે આપણને આ પંક્તિઓ મળી. તો વસંતની વાત નું ઉદાહરણ પણ મને આપવું ગમશે. આપણું વસંત વિલાસ છે, બહુ જ જાણીતું ફાગુ કાવ્ય. વસંત તણા ગુણ ગહ ગયા મહમહયા સવી સહકાર ત્રિભુવની જય જયકાર પિકાર અવ કરઈ અપાર. ચારે બાજુ કોયલો બોલતી હોય અને એ શું કરે છે? તો કે આ વસંતના ગુણને ગાઈ રહી છે અને ચારે બાજુ એનો જય જયકાર, વસંતનો જય જયકાર કરે છે. તો આવું અદ્ભુત વસંત વિલાસ કાવ્ય એ આપણને મધ્યકાળમાં મળે છે. અને ગુજરાતીમાં
ચીનુ મોદીએ વર્ષો પહેલા એનો અનુવાદ આપણને પદ્યમાં આપ્યો હતો. એ પણ મને અત્યારે યાદ આવે છે. એટલે આખી સંરચના એ રીતની છે આ સ્વરૂપની કે નાયિકા વિપ્રલંબ શૃંગાર ગાતી હોય, ચોતરફ સંયોગ શૃંગાર રેલાયો હોય, અચાનક નાયકનું આગમન થાય હા અને નાયિકા તૈયાર થાય, સરસ રીતે તૈયાર થાય, એનું વર્ણન આવે અને પછી સંયોગ શૃંગાર છલકી ઉઠે એવો સંયોગ શૃંગાર રચાય. આવું મધ્યકાળનું આ એક અદ્ભુત સ્વરૂપ છે. અને કેવા કેવા સરસ વર્ણનો કે નાયિકાએ પોતાના ઉરોજ પર ચંદન લગાડ્યું છે, એ વાવની અંદર એ સુગંધ દ્રવ્યો એમણે નાખ્યા છે અને એને કારણે આખું એ જળ સુગંધિત બન્યું છે. અને આવા જળ સુગંધિત બનેલા જળમાં પછી આજુબાજુ જ્યાં પુષ્પો ને વલ્લરીઓ ખીલ્યા છે એવા વાતાવરણમાં જો મિલનનો આનંદ ન હોય તો બીજું શું હોય સમીર? હા, અને પણ જૈન ફાગુ અહીંથી ફંટાય છે. બરાબર. જૈન ફાગુ એ રીતે કે શૃંગારનું રસિક ચિત્ર આપી અને છેવટે તો આપે જે રાસની વાત કરી એમ જ અહીં વિતરાગ, સંયમ, તપનો મહિમા અને વાત પૂરી થાય. બરાબર. આ આપણું એક મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ કે જેના ઉદાહરણો આપણે જોઈએ તો સ્થૂલીભદ્ર ફાગુ, નેમિનાથ ફાગુ, વસંત વિલાસ, આ બહુ મહત્વના આપણા ફાગુ કાવ્યો છે. ત્યારબાદ પ્રબંધ, આ પણ કથનાત્મક ચરિત્રાત્મક કાવ્ય સ્વરૂપ છે. વીર પ્રતાપી કે સાધુ પુરુષના જીવનની મહત્વની ઘટના, બરાબર છે, એ ઉત્તમ ઘટનાઓનું એક કથા રૂપે, કથા કાવ્ય રૂપે એ આપણી સામે મુકાય છે. અને મુખ્યત્વે જૈન સ્વરૂપ આ બની રહ્યું છે, જેના ઉદાહરણો પણ આપણી સામે છે. સદૈવ વત્સવીર પ્રબંધ, ત્રિભુવન દીપક પ્રબંધ, પ્રબુદ્ધ ચિંતામણી પ્રબંધ, આ જૈન પ્રબંધોના ઉદાહરણો છે. અને કાનડદે પ્રબંધ, આ જૈનેતર પ્રબંધ છે, જેમાં એક અદ્ભુત કથા સમાયેલી છે. એ આપણી એક અદ્ભુત પ્રેમ કથાનું આ પ્રબંધ છે. બારમાસાની વાત કરી લઈએ, ત્યાર પછીનું જે કથનાત્મક સ્વરૂપ છે તે બારમાસા, એ પણ ઋતુ કાવ્ય છે. વિરહમાં ઝૂરતી નાયિકાની વેદના, અને ફાગુમાં તો એક વસંતનું વર્ણન છે, જ્યારે બારમાસામાં તો 12 મહિના, 12 મહિનાનું વર્ણન, વિરહમાં ઝૂરતી નાયિકા, અને છેલ્લા મહિનામાં એ નાયક નાયિકાનું મિલન થાય. અને સમીર, આપણે ત્યાં નરસિંહ, પ્રેમાનંદ, રત્ના, પ્રેમસખી, ગિરધર અને દયારામે રાધાકૃષ્ણના મહિનાઓ લખ્યા છે. અને એ રાધાકૃષ્ણના મહિનામાં રાધા એ કૃષ્ણના વિરહમાં કેવી રીતે તડપે છે, ઝૂરે છે, એની વાત દરેક મહિના, અને વિશેષતા છે દરેક મહિનાની વાતમાં એ દરેક મહિનાના વિશેષો ને કવિ બરાબર ઓળખે છે. અને એ દરેક મહિનામાંથી કોઈ જે મહિનામાં કોઈ વિશિષ્ટ ઉત્સવ આવતો હોય તો એની પણ એ વાત કરતા કરતા પોતે એકલી છે. દાખલા તરીકે હોળીનો ઉત્સવ આવે ત્યારે એ પોતાના મનમાં હોળી સળગી રહી છે. શેને કારણે? વિરહને કારણે એ હોળી પોતાના ચિત્તમાં જાગી રહી છે. તો આવા, અને અલબત્ત એ આપણી મધ્યકાળની પરંપરામાં એ બારમાસા હોય કે આખ્યાન હોય તો ઘણું એકબીજાની અંદર જોડાતું, એટલે ફ્લોટિંગ ટેક્સ્ટ ઘણી બધી હોય છે. એટલે એમાં પણ આ એકના એક વર્ણનો અથવા તો એકના જેવા વર્ણનો આપણને વારંવાર મળે છે. પણ એમ છતાં આપણને એમાંથી જે વિશેષ રસ મળે છે તે મને લાગે છે કે વિલક્ષણ છે. અને મને સહેજ હઠીને એક વાત કરવાનું ગમશે કે આપણે ત્યાં જે બારમાસા લખાયા એમાં નાયિકાના વિરહનો ભાવ આલેખાયો છે. પણ આજનો આપણો કવિ, દાખલા તરીકે કવિ ગઝલકાર રાજેન્દ્ર શુક્લ, એ જ્યારે બારમાસી લખે છે ત્યારે ઘણીવાર આપણે ગેરસમજથી એવું કહીએ છીએ કે આ નાયિકાના મુખે રચાયેલી બારમાસી છે. પણ ખરેખર એ નાયકના મુખે અને નાયક નાયિકાના વિરહમાં શું અનુભવે છે તો એનું આલેખન રાજેન્દ્ર શુક્લ કર્યું છે. એની 2 પંક્તિ કહું. દૂર દૂર પર હરતા સાજન, વર્ષો આમ જ સરતા સાજન, માઘ વધાવ્યા પંચમ સ્વરતો, કાન વિશે કરતા સાજન. તો આ રાજેન્દ્ર શુક્લે કર્યું છે. તો ભગવતી કુમાર શર્માએ ગઝલ અંગ્રેજી મહિનાઓને કેન્દ્રમાં રાખીને કરી છે. તો અને આની સાથે મહિનાઓ સાથે આપણે કક્કાની વાત કરીએ તો આદિલ મંસૂરીએ એવો કક્કો પણ લખ્યો છે. અલબત્ત એમાં
વિરહની જ વાત હંમેશ નથી આવતી, પણ એ કક્કા આ પ્રકારની અંગ્રેજી મહિનાઓને લઈને લખાયેલી બારમાસી અને રાજેન્દ્ર શુક્લની બારમાસી એને એટલે એ નવેસરથી અનુસંધાન પામે છે આપણા આજના સમયમાં. હવે એક આપણે વિડીયો ક્લિપ જોઈશું અને પછી એ સ્વરૂપની વાત કરીએ. धरती में के घेर ते आया सजाते वैष्णव संत जी मोसारू नहीं अपने जाऊ आईनू छे श्रीमंत जी बेन ने दूसरी वाती नामी तड़ा मामी जी कोना तड़ा मन कोनी पिंजड़ी बड़द आया बे मामी जी मूर्ते कुथड़ो बांधो पानी भरा बाजी नकली गोपी चंदन नीचे तुलसी काट पवित्र जी. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે આ જે ફિલ્મીકરણ હતું એ આખ્યાન સ્વરૂપનું એક અદભુત આપણી પાસે એક કાવ્ય છે એ કુંવરબાઈનું મામેરું એનું હતું. તો મધ્યકાળનો એક ઉત્તમ સાહિત્ય પ્રકાર એટલે આખ્યાન. આખ્યે એટલે કે માંડીને કથા કેવી રીતે અને જેને આપણે પરફોર્મિંગ આર્ટ કહીએ આસમંતાખ્યાનમ ઇતિ આખ્યાન. યસ, અને એમાં ગાન છે, એમાં અભિનય છે, એમાં કથન કળા છે. આખ્યાન સંજ્ઞા તલ્લભતે યદ્યભિનયન પઠન ગાયન. આખ્યાન સંજ્ઞા ત્યારે જ પૂર્ણ બને છે જ્યારે એમાં અભિનય, પઠન અને ગાયનની સમન્વય થાય, એનો ત્રિવેણી સંગમ થાય, ત્યારે જ એ આખ્યાન બને છે. યસ, અને આખ્યાન આપણો જૈનેતર સાહિત્ય પ્રકાર છે, કથનાત્મક સાહિત્ય પ્રકાર છે, જેમાં રામાયણ મહાભારત પુરાણોમાંથી આખ્યાનકાર કથા બીજ લે છે. કારણ કે એમ કહ્યું છે એની શરતમાં આખ્યાનમ પૂર્વ વૃત્તાંત એટલે ખ્યાત વૃત્ત, જે જાણીતું કોઈ કથાનક હોય, પછી એ કોઈ ભક્ત ચરિત્ર પણ હોઈ શકે. એટલા માટે કે એ લોકોને આ ચરિત્રની ખબર છે એટલે જાણીતું કથાનક લેવું અને એને પોતાની શક્તિથી બહેલાવવું, એટલે આખ્યાનમ પૂર્વ વૃત્તોક્તિ અને આ સમંતાખ્યાનમ ઇતિ આખ્યાનમ. બરોબર છે. એટલે એ ખ્યાત વૃત્તને લઈ અને એની આપણું જે ગુજરાતી કવિ છે એ પોતાની રીતે વિકસાવે છે. એટલે પુરાણીઓ જે કથા કહે છે એ તો સંસ્કૃતનો સીધો અનુવાદ કહે, જયારે આખ્યાનકાર તો એને ગુજરાતી બનાવે છે. એટલે આપણો એક સ્વતંત્ર કાવ્ય પ્રકાર બને છે. અને એ આપણે આગળ કહ્યું કે આખ્યાન પણ કડવામાં વિભાજિત છે, અને એ કડવું એ 3 વિભાગમાં વિભાજિત છે. સમીર, તને તો ખબર જ છે. મુખબંધ અને અથવા મોડિયું, પછી ઢાળ અને પછી વલણ અથવા ઉથલો. તો આરંભની 2 પંક્તિઓમાં કવિ આવનાર પ્રસંગનું સૂચન કરે છે. ઢાળ એનું પ્રાણ તત્વ છે કડવાનું, અને એમાં કવિ પોતાની શક્તિઓને વિકસાવે, એટલે પોતાની શક્તિઓની ભાવકને જાણ થાય, તે આખા પ્રસંગને બહેલાવે, વિકસાવીને રજૂ કરે. અને ઉથલામાં એ પ્રસંગનું સમાપન થાય અથવા આવનાર કડવાનું સૂચન થાય. બિલકુલ. એના આપણે આગળ વાત કરી છે એટલે પુનરાવર્તન નથી કરતા. આરંભે સ્તુતિ આવે. દાખલા તરીકે મને યાદ આવે છે કે પ્રેમાનંદ જ એક જગ્યાએ કહે છે કે પહેલા સરસ્વતી અને ગુરુને અર્ચે છે, અને પછી જુઓ કે પ્રેમાનંદ કેમ બીજા કરતા વિશિષ્ટ છે બીજા આખ્યાનકારો કરતા. કારણ કે બીજો આખ્યાનકાર પોતે સ્તુતિ માટે એકનું આખું પહેલું કડવું કે ક્યારેક બીજું કડવું પણ વાપરે છે. જ્યારે અહીં પ્રેમાનંદ તો શ્રી ગુરુ ગણપતિ શારદા સમરું સુખદાયી સર્વદા મામેરું મન મુદા કહું મામેરું મહેતા તણું. એટલે પહેલી પંક્તિમાં પ્રેમાનંદ પ્રાર્થના કરી લે છે, સ્તુતિ કરી લે છે, અને તરત જ વિષય પ્રવેશ. આ પ્રેમાનંદની વિશેષતા છે કે મન મુદા કહું, મારા મનના મુદા એટલે વિશિષ્ટ પ્રકારનો સૂક્ષ્મ પ્રકારનો આનંદ. તો મન મુદા કહું મામેરું મહેતા તણું રે. એટલે આ જે પ્રેમાનંદની વિશેષતા, કુંવરબાઈના પ્રસંગોમાં રહેલી જે નાટ્યાત્મકતા
અને એમાં પ્રેમાનંદને ખબર છે કે એક વિકસીને એક સરસ કાવ્ય રચી શકાશે. એટલે જ આપણે હમણાં જ સાંભળ્યું તેમાં પણ હતું કે પ્રીતમજી ત્રેવડમાં રહેજો દ્રવ્યતણું છે કામજી. એટલે અહીં આ દ્રવ્યતણું કામ આપણે અત્યારે તો એમ લાગે કે આ નરસિંહનું શું થશે, પણ બધાને ખબર છે કે કેમ દ્રવ્યતણું કામ. અને પછી પ્રેમાનંદ વચ્ચે કહે છે દીકરી વિશ્વાસે રહેજો. તો આ વિશ્વાસે રહેજો માં દીકરીને વિશ્વાસ રહેતો નથી, કારણ કે સાસુના મેણાટોણા અને વડ સાસુના મેણાટોણા સાંભળે છે. પણ આખરે જે બને છે તે પેલો ચમત્કાર કે ભગવાન શ્રી કૃષ્ણ આ બધું લઈને આવે છે. અને ત્યારે એ વાત પેલા વિશ્વાસની ત્રિકમજી ત્રેવડમાં રહેજો અને પછી જે વિશ્વાસે રહેજો એ વાત કેટલી સરસ રીતે એ ત્યાં સિદ્ધ થાય છે. યસ, એટલે બાલણ, નાકર, વિષ્ણુદાસ આ બધાએ જે આખ્યાન સ્વરૂપનો આરંભ કરી આપ્યો અને એને સંપૂર્ણપણે વિકસાવે છે પ્રેમાનંદ. અને આ સ્વરૂપ મધ્યકાળનું એક વિશિષ્ટ એ રીતે વિશિષ્ટ. કુંવરબાઈનું મામેરું પણ યાદ કરાય, સુદામા ચરિત્ર, નળાખ્યાન, ચંદ્રહાસાખ્યાન, ઓકાહરણ, બરાબર. પણ એની વાત વિગતે આપણે કરી શકતા નથી અત્યારે. ત્યારબાદ આવે છે પદ્ય વાર્તા. પદ્ય વાર્તા પણ એક પરફોર્મિંગ આર્ટ પ્રકારનું સ્વરૂપ છે, વાર્તાની વાત છે. પણ એ બીજા સ્વરૂપો કરતા જુદું એ રીતે પડે છે કે એમાં કૌતુક રાગીતા છે અને મધ્યકાળમાં ઈશ્વર કેન્દ્રી બધા સ્વરૂપો છે. જ્યારે આ પદ્ય વાર્તા એવી છે કે જેમાં સંસાર, સમાજ અને એમાંથી એક પ્રકારની અદ્ભુત રસની વાત, વીર રસની વાત, આ બધું જોડાતા આપણી આસપાસ શૃંગાર અને વીર અને અદ્ભુત આ ત્રણેયનું સંમિશ્રણ થાય છે. અને કેટલીક પદ્ય વાર્તાઓ મધ્યકાળમાં શામળ ભટ્ટ દ્વારા મળે છે. નંદ બત્રીસી છે, મદન મોહના છે અને પદ્માવતી, કેટલાય ઉદાહરણો આપી શકાય. તો હવે આપણે જયદેવભાઈ, મને એમ લાગે છે કે પદની વાત તો આપણે ગીત સાથે કરીએ, પણ અર્વાચીન સાહિત્ય સ્વરૂપો તરફ જઈએ તો મધ્યકાળના સાહિત્ય સ્વરૂપો બહુધા કથનાત્મક સ્વરૂપો, વર્ણનાત્મક સ્વરૂપો છે. એ ગરબી, પછી દયારામના નરસિંહ મીરાના પદો, એ બધા આપણા વર્ણનાત્મક સ્વરૂપો છે. હવે અર્વાચીન સાહિત્ય સ્વરૂપ તરફ આગળ વધીએ તો રામનારાયણ પાઠક સાહેબે અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણોમાં જે કાવ્ય પ્રકારો બતાવ્યા છે એમાં મહાકાવ્ય, આખ્યાન કાવ્ય, ખંડ કાવ્ય અને ઉર્મી કાવ્ય, આ 4 પ્રકારો છે. તો મહાકાવ્યની વાત તો લગભગ થઈ ગઈ, કારણ કે અને ગુજરાતીમાં મહાકાવ્ય લખવાના પ્રયત્નો થયા છે પણ એ સફળતાને વર્યા નથી. નાનાલાલ અને આપણે નર્મદને યાદ કરી લઈએ. બિલકુલ. આખ્યાન કાવ્યોની વાત હમણાં જ આપણે કરી. ખંડ કાવ્ય, તો ખંડકાવ્યની વાત જયદેવભાઈ સિવાય ઉત્તમ રીતે કોણ કરી શકશે અહીંયા અત્યારે? આપણે જોયું કે આખ્યાનની અંદર કોઈ એક નાયકના જીવનના અનેકવિધ પ્રસંગોને આલેખવામાં આવ્યા હોય છે. મહાકાવ્યની અંદર અનેક વ્યક્તિઓના, અનેક કુટુંબોના, એમના બાળકો સમેત અને એની સાથે સંસ્કાર ને સંસ્કૃતિ ને એ બધાની વાત આવે છે. આખું જગત રચાય છે. જ્યારે આખ્યાનમાં ખંડ કાવ્ય કહ્યું છે, ખંડ કાવ્ય સંજ્ઞા સંસ્કૃતમાં જે અર્થમાં પ્રયોજાય છે, હિન્દીમાં જે અર્થમાં પ્રયોજાય છે, એ જ રીતે મરાઠીમાં જે અર્થમાં પ્રયોજાય ને જે રૂપ છે એ ખંડ કાવ્યનું આપણું રૂપ કાંત દ્વારા જ પોતે જ કન્સીવ કરેલું અને કાંત દ્વારા એની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચેલું એવું આ ગુજરાતી કાવ્ય સ્વરૂપ છે. આ વાત આપણે બધા સંમત થઈએ એવું છે કે આ સ્વરૂપ અન્ય ભાષામાં આ રીતે આપણને મળતું નથી. એટલે નાયકના જીવનની કોઈક નિર્ણાયક પળ, કટોકટીની પળ, નિર્ણાયક પળ નું આલેખન ખંડ કાવ્યમાં આપણને મળે છે. એ જ ખંડ કાવ્યની અંદર કથન તત્વ, નાટ્ય તત્વ અને ઉર્મી તત્વનો સંયોગ રચાય છે. એટલે કે એમાં કથનાત્મકતા પણ છે, એમાં ઉર્મી પણ છે અને એમાં નાટ્ય તત્વ પણ છે. તો આપણે કઈ રીતે આ ખંડ કાવ્યોના આરંભ થાય છે એની સેજ વાત જોઈ લઈએ. દાખલા તરીકે આપણે પહેલું કાવ્ય આપણે લઈએ કે જેમાં અતિજ્ઞાન ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. અહીં પહેલેથી જ સૂચવાય છે, પહેલી જ પંક્તિમાં નાટ્યાત્મક કે ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ. તો આ કયા અનિષ્ટની વાત કરશે એવું કુતૂહલ ભાવકના ચિત્તમાં પહેલી 2 પંક્તિઓથી જ રચાય છે. એ જ રીતે નાટ્યાત્મકતા વસંત વિજયમાં નહીં નાથ
નહીં નાથ ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. તો આ નહીં નાથ ના પડઘા કાવ્યના અંતે પણ પડે છે. કઈ રીતે પડે છે એ જો આપણે જોઈએ તો રે હાય હાય નહીં નાથ નહીં કહીને. જુઓ એ નહીં નાથ નહીં આરંભે નહીં નાથ અને પાંડુ એને વિનંતી કરે છે કે ત્વરાથી દેહ જોડી દે, હવે આ ખમાય એવું નથી, તો ત્વરાથી દેહ જોડી દે. અને આખરે એ પણ રહી શકતી નથી. અને પછી કવિ કહે છે ઝંપલાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજની મહી. તો અહીં ઇકારાંત શબ્દો બધા ઇકારાંત છે, એક નરેન્દ્ર સિવાય. ઝંપલાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજની મહી. તો આ ઇકારાંત દ્વારા એની રાજા પાંડુ તરફ જાણે જે ગતિ છે એ ઇકારાંત દ્વારા, અને એ ગતિ કેવી બની કે જે હવે પછી શું બનવાનું છે એ તો બધાને ખબર છે. એટલે એણે લાંબુ દીર્ઘ જીવન કે ક્ષણનો આનંદ એ બેમાંથી પસંદગી કરી રાજા પાંડુએ, અને છેવટે એણે ક્ષણમાં જે પોતાની પ્રતીતિપૂર્વકનો આનંદ હતો એ સ્વીકાર્યો. એટલે ગદ્ય પ્રકારની વાત સાથે કરીએ તો નવલિકા સાથે સામ્ય ધરાવતું આપણું આ સ્વરૂપ. હા, એટલે આપણા ખંડકાવ્ય અને નવલિકા વચ્ચે આટલો સમય કેમ ગયો એ સમજી નથી શકાતું. બાકી તો સર્જકોને એમાંથી જ વાર્તા મળવી જોઈતી હતી એમ મને લાગે છે. એટલે ખંડકાવ્ય અને ત્યારબાદનો જે સાહિત્ય પ્રકાર છે. સમીર, આપણે કેટલાક ખંડકાવ્યોની પણ સહેજ ચર્ચા ના કરીએ અને ઉલ્લેખ કરીએ તો પણ વાત આગળ ચાલશે. દાખલા તરીકે નરસિંહરાવ દિવેટિયાનું ચિત્રવિલોપન, હરિશ્ચંદ્ર ભટ્ટનું પરાજય, ઉશનસનું દેવયાનીની પ્રસ્થાન રાત્રિ, અને આજના સમયમાં ચીનુ મોદીએ બાહુક. અને તે જોજો કે મોટા ભાગે એમણે અછાંદસમાં પોતાની આ અભિવ્યક્તિ કરી છે. અલબત્ત ત્યાં છંદના કેટલાક ઉપયોગો કર્યા છે, પણ બહુ જ સહેતુક એમણે છંદના ઉપયોગ કર્યા છે. એટલે આપણે ત્યાં ચીનુ મોદી સુધી આવતા આ ખંડકાવ્ય આ રીતે વિકસ્યું છે. અને છતાં પણ આપણે એમ કહીએ કે કાંત જે ઊંચાઈએ આ સ્વરૂપને પહોંચાડ્યું છે એટલી ઊંચાઈએ એ પછીના કવિઓ દ્વારા આ સ્વરૂપ પહોંચ્યું નથી. બિલકુલ એમ જ. હવે આગળ વધીએ તો છેલ્લો જે સાહિત્ય પ્રકાર રામનારાયણ પાઠક સાહેબે આપ્યો છે તે છે ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્યમાં ગીત, ગઝલ, સોનેટ અને અન્ય પ્રકારો આ બધાને સાથે લેતા જઈએ તો ગીત આપણો સર્વાધિક લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે. આ એવું એક સ્વરૂપ છે કે જે ઉમાશંકર જોશી એ શૈલી અને સ્વરૂપમાં લખ્યું છે કે લાગણીના ઉભરાતો કયા જમાનામાં કવિઓને નથી આવ્યા. બરાબર છે. એટલે ઉર્મીનું આમ પૂર્ણ પ્રાગટ્ય ઉર્મિલતાનું એ ગીતમાં. ઉર્મી લયનું અનિવાર્ય એવા લય સંયોજનો. એટલે ઉર્મી લય અને સર્જનાત્મકતા. અને આપણે વિદ્યાર્થી મિત્રોને એ પણ કહીએ કે આપણે ત્યાં કોઈ પણ ગીત સ્વરૂપને સમજવા માટે આપણી પાસે બે અત્યંત ઉત્તમ લેખો છે. અને તેમાં એક સુંદરમનો લેખ છે ગીત સ્વરૂપ વિશે, અને બીજો આપણા લાભશંકર પુરોહિત ફલશ્રુતિમાં એ ગીતની કોટીઓ વિશેનો લેખ છે. આ બંને વિદ્યાર્થીઓને વિનંતી કે તમે તમારા અધ્યાપક સાહેબોને કહેજો તો એ તમને મેળવી આપશે, અને તમે એમાંથી પસાર થજો તો એ ગીત સ્વરૂપને આપણે આત્મસાત કેવી રીતે કરવું એના આપણને એમાંથી જવાબો જોઈશે. અને ગીતનું સ્વરૂપ તો એટલું બધું આમ ફ્લેક્સિબલ છે. આપણે ધ્રુવ પંક્તિ એમાં કેન્દ્ર સ્થાને હોય છે. કોઈ પણ ગીતનું કેન્દ્ર છે એ ધ્રુવ પંક્તિમાં છે. હા, બરોબર છે બરોબર. કેટલાય ઉદાહરણો આપણને મળે કે ધ્રુવ પંક્તિ કેન્દ્ર સ્થાને હોય અને પછી એને અનુસરીને 2 કે 3 અંતરા એ રીતે હોય છે. અને લય સંયોજનો જુદા જુદા રચાય છે. અમે બરફના પંખી રે ભાઈ ટવકે ટવકે પીગળ્યા, અનિલ જોશી. કેટલા ઉદાહરણો આપણે આપી છે. નાનાલાલના ગીતો કેટલા લય સંયોજનોમાં. એટલે હું એ જ કહું છું કે પરંપરા પાસેથી પણ ગીત કવિ કેટલું મેળવે છે. લોકગીતના લય ગીતમાં આવી શકે છે. દાખલા તરીકે નાનાલાલનું આપે યાદ કર્યું, ઝીણા ઝરમર વરસે મેં ભીંજે મારી ચૂંદલડી, તો આભમાં ઝીણી જબુ કે વીજળી, ઝીણા ઝરમર વરસે મેં. કેવી સરસ રીતે જોડાય છે. રમેશ પારેખ, નાનાલાલ, રાજેન્દ્ર શાહ, કેને યાદ કરીએ. દાખલા તરીકે તમે અનિલ જોશીને યાદ કર્યા તો મને અનિલ જોશીનું બહુ જ જાણીતું, કારણ કે વિદ્યાર્થીઓને પણ ખબર છે કે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો
ઘરનું ફળિયું લઈને ચાલે. કેવી અદ્ભુત અભિવ્યક્તિ. એમણે અહીં બધે જ જે ઉપકરણોનો ઉપયોગ કર્યો છે, પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની વાત, એમ કરીને કવિ સીધે સીધું કશું નથી કહેતો, એ આ પ્રકારના ઉપકરણોને લઈને એ વાત કરે છે. એવું અદ્ભુત આ ગીત છે. તો બાલમુકુંદ દવેનું શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજી કોઈ ઝીલોજી. જુઓ કે અહીં એટલે દરેક જે લય છે તે દરેક ગીતોમાં જો સમજુ કવિ હોય બસ બરોબર છે. તો એટલે પરંપરા પાસેથી પણ કેટલા બધા લય આત્મસાત કરીને આપણો ગીત કવિ કામ કરે. ગોરમા ને પાંચે આંગળીએ પૂજ્યા નાગલા, અથવા તો વિનોદ જોશી એક કાચી સોપારીનો કટકો રે, ત્યાં સુધી. અને હરીશ મીનાશ્રુના વાલેશ્વરીના પદો છેક તમે નરસિંહ સુધી જઈ શકો. અને હરીશ ની સાથે આપણે હર્ષદ ત્રિવેદીએ પણ કેટલાક ગીતો આપણને સારા આપ્યા છે. એટલે સંજુવાળા એને પણ ન ભૂલાય. નાનાલાલ પછી આપણે ગીત કવિઓ તો દરેક જમાને મળ્યા છે, પણ રાજેન્દ્ર શાહ એ ન ભૂલાય. બિલકુલ. પછી નિરંજન ભગત, એમણે ગીત એટલે ગેય કાવ્ય. એ જે રૂઢ થઈ ગયેલી વાત હતી એની સામે એમણે અગેય કાવ્યો, અગેય ગીતો આપણી સામે મૂક્યા. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક કામ તમારું. આમ લયમાં પણ કેવા કેવા પરિવર્તનો આવે છે. ગીત વિશે તો કેટલી બધી વાત થઈ. અને એક જયંત પાઠકનું ગીત બધાને ખબર છે એટલે એમ કે એનો પરિચય થઈ જાય. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, નાડીમાં નાનેરી નદીઓના નીર, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હાડ મારા પિંડમાં, ને નાડીમાં નાનેરી નદીઓના નીર, છાતીમાં બુલબુલનો માળો, ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર, રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. એટલે લય આપણે ગીતને વિશે આ રીતે સ્વરૂપની રીતે આ રીતે કહી શકીએ કે સંવેદના, પછી લય અને એની સાથે સર્જનાત્મકતા. તો એક અવતરણ મને લાભશંકર પુરોહિતનું આપવાનું ગમશે. લય એટલે માત્રિક સંધિ એકમોના નિયમિત આવર્તન અને પારસ્પરિક અન્વિતિથી બંધાતી તરે. તો આ વિદ્યાર્થીઓને સમજ વિકસે એટલા માટે આપણે કહીએ કે માત્રિક સંધિઓ એટલે દાલદા દાદા દાલ દાદા આ જે છે તેની આવર્તનની પેટર્ન જે આવે તેમાંથી એ લય બંધાતો હોય. હવે આ લયની સાથે જો સર્જનાત્મકતા ભળે, લય એક શસ્ત્ર છે, પણ સર્જનાત્મકતા કાવ્યાત્મકતા તો એ સિદ્ધ થવી જ જોઈએ. કાવ્ય તો સિદ્ધ થવું. એનું એક ઉદાહરણ આપણે આપીએ. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે, ચોમાસુ નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે, અજવાળું ઝોંકાર લોહીની પાંગત સુધી પોગ્યું રે વરસાદ ભીંજવે, નહીં છાલક નહીં છાંટા રે વરસાદ ભીંજવે, દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે. અહીંયા સુધી તો વરસાદનું ચિત્ર છે, લય દ્વારા વરસાદ પ્રત્યક્ષ. પણ જો એટલું જ હોત તો ગીત સિદ્ધ ન થાત. પણ અંતે જુઓ કે આ વરસાદ એક વરસાદ નથી, બીજો વરસાદ પણ સાથે છે કે અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ. અહીંયા ગીત સિદ્ધ થાય છે. પેલું તો એક ચિત્ર આપી દે છે, પછી એ ચિત્ર એક ભીતર પણ વરસાદ જે વરસી રહ્યો છે એની સાથે પ્રેમનો પ્રણયનો વરસાદ. અહીં આપણે બે આ ગીત. હવે સોનેટ. હવે આપણે સોનેટ અને સોનેટમાં કેવળ થોડી વિગતો તરફ જ આપણે જવું પડશે. સોનેટ સ્વરૂપ લગભગ એક સદી પુરાણું સ્વરૂપ અને 3 ભાગ. ઇટાલિયન એટલે કે પેટ્રાર્ક, પછી શેક્સપિયરન સોનેટ અને છેલ્લે મિલ્ટન શાહી સોનેટ. એમાં ત્રણેયની ઓળખ એ રીતે કે ચતુષ્કલ જે પેટ્રાર્ક સોનેટ છે એ 8 અને 6 પંક્તિઓમાં વિભાજિત છે. શેક્સપિયરન સોનેટ છે 4 4 4 2 અને 2. અને મિલ્ટને એ બધી જ માંથી મુક્ત કર્યું સોનેટને અને 12 અને 2 આ 3 પ્રકારે છે. પણ જયદીપભાઈ અત્યારે આપણે એના ઉદાહરણ એટલે નહીં આપી શકીએ કારણ કે સમય આપણે તો શેક્સપિયરનું સોનેટ નું ઉદાહરણ હું વાતો કવિતા પ્રહલાદ પારેખની પણ એ પહેલા કે સોનેટ 14 પંક્તિનું જ હોય. ઉમાશંકર જોશીએ બહુ જ સાચી રીતે કહ્યું કે 13 પંક્તિ કે 15 પંક્તિ ને આપણે સોનેટ નથી કહેતા કારણ કે દરેક રમતને પણ પોતાના નિયમો હોય છે. બસ હતુતુની શરતથી
તમે ખોખો ન ન રમી રમી શકો. શકો. એટલે આખી વાત સોનેટ એક કાવ્ય સાથે આપણે વાત અટકાવીએ છીએ. એક સોનેટ નું પઠન કરીએ. વાતો હજુ ધીમે ધીમે પ્રિય સખી તહીં ઝાડ ઉપરે સુતેલા પંખીને કથની જરીજો કાન પડશે પ્રભાતે ઉઠીએ સકલ નિજને ગાન ધરશે કથા તારી મારી સકલ દિશમાં અહીં વહી જશે. હજુ ધીમે ઉભું મુકુલ તહીં જો પર્ણ પડદે છુપાઈને શ્રવણ તેને કદી જો વાત પડશે સુવાસે તો કહેશે સકલ કથની એ અનિલને અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે. બરાબર. અને કઈ તારા જો નભથી છૂટતા વાત સુણવા મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા ઉભું છે આજે જો જગ સકલ એકાગ્ર થઈને ઝરે તારે શબ્દે પ્રણય રસતે સર્વ ઝીલવા પછી તોના વાતો પ્રિય અધર જે કંપ ઉઠતો ધ્વનિ તેનો આવી મુજ હૃદય નમી જતો. અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, હજી ઘણા સ્વરૂપો બાકી છે, પણ સમયના અભાવે આપણી વાત અહીં પૂરી કરીએ છીએ. આભાર.